શું આપ જાણો છો કે ધાર્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય કારણોસર કમરથી નીચે સોનાના દાગીના પહેરવામાં આવતા નથી? આ એક સદીઓ જૂની પરંપરા છે જે આજે પણ અનુસરવામાં આવે છે. જાણો શું છે તેની પાછળનું કારણ. કેમ કમરથી નીચે સોનાના દાગીના નથી પહેરવામાં આવતા? હિન્દુ ધર્મમાં સોનાને પવિત્ર માનવામાં આવે છે અને તે દેવી લક્ષ્મીનું પ્રતીક છે. તેથી તેને કમરની નીચે પહેરવાની મનાઈ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવું દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું અપમાન માનવામાં આવે છે. સોનું એક કિંમતી ધાતુ છે જે ફક્ત આર્થિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સોનાને પવિત્ર અને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે સોનાના ઘરેણાં આદર સાથે પહેરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે સોનાના ઘરેણાં કમરથી નીચે કેમ પહેરવામાં નથી આવતા? ધાર્મિક કારણ. હિન્દુ ધર્મમાં સોનું દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કમરથી નીચે સોનાના ઘરેણાં પહેરવા એ દેવી લક્ષ્મીનું અપમાન છે. ભગવાન વિષ્ણુને પણ સોનું ખૂબ ગમે છે. એવું માનવામાં આવે છે કે કમર નીચે સોનાના ઘરેણાં પહેરવા એ પણ ભગવાન વિષ્ણુનું અપમાન છે. તેથી સોનાના ઘરેણાં ફક્ત શરીરના ઉપરના ભાગ પર જ પહેરવામાં આવે છે. સોનાના આભૂષણ કેમ કમરની નીચે નહીં પહેરવા જોઈએ એનું બહુ મોટું કારણ છે કે સોનું જે છે તે ગુરુ ગ્રહ સાથે સંબંધ રાખે છે અને ગુરુ ગ્રહ એ શુભ ગ્રહ છે. બીજી વસ્તુ, સોનું જે છે તે માતા લક્ષ્મી સાથે સંબંધ રાખે છે. એટલે કમરની નીચે સોનાના દાગીના અથવા આભૂષણ પહેરવાથી બચવું જોઈએ. એનાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે, એનાથી આપણો ગુરુ ગ્રહ બગડે છે, એનાથી આપણા અમુક શુભ ગ્રહો પર પણ અસર પડે છે. એટલે સોનું કમરની નીચે જેમ કે પાયલ અથવા વિછીઓ એવી રીતે સોનું ધારણ કરવું નહીં. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર. શું આપ જાણો છો કે ધાર્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય કારણોસર કમરથી નીચે સોનાના દાગીના પહેરવામાં આવતા નથી? આ એક સદીઓ જૂની પરંપરા છે જે આજે પણ અનુસરવામાં આવે છે. જાણો શું છે તેની પાછળનું કારણ. કેમ કમરથી નીચે સોનાના દાગીના નથી પહેરવામાં આવતા? હિન્દુ ધર્મમાં સોનાને પવિત્ર માનવામાં આવે છે અને તે દેવી લક્ષ્મીનું પ્રતીક છે. તેથી તેને કમરની નીચે પહેરવાની મનાઈ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવું દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું અપમાન માનવામાં આવે છે. સોનું એક કિંમતી ધાતુ છે જે ફક્ત આર્થિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સોનાને પવિત્ર અને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે સોનાના ઘરેણાં આદર સાથે પહેરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે સોનાના ઘરેણાં કમરથી નીચે કેમ પહેરવામાં નથી આવતા? ધાર્મિક કારણ. હિન્દુ ધર્મમાં સોનું દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. કમરથી નીચે સોનાના ઘરેણાં પહેરવા એ દેવી લક્ષ્મીનું અપમાન છે. ભગવાન વિષ્ણુને પણ સોનું ખૂબ ગમે છે. એવું માનવામાં આવે છે કે કમર નીચે સોનાના ઘરેણાં પહેરવા એ પણ ભગવાન વિષ્ણુનું અપમાન છે. તેથી સોનાના ઘરેણાં ફક્ત શરીરના ઉપરના ભાગ પર જ પહેરવામાં આવે છે. સોનાના આભૂષણ કેમ કમરની નીચે નહીં પહેરવા જોઈએ એનું બહુ મોટું કારણ છે કે સોનું જે છે તે ગુરુ ગ્રહ સાથે સંબંધ રાખે છે અને ગુરુ ગ્રહ એ શુભ ગ્રહ છે. બીજી વસ્તુ, સોનું જે છે તે માતા લક્ષ્મી સાથે સંબંધ રાખે છે. એટલે કમરની નીચે સોનાના દાગીના અથવા આભૂષણ પહેરવાથી બચવું જોઈએ. એનાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે, એનાથી આપણો ગુરુ ગ્રહ બગડે છે, એનાથી આપણા અમુક શુભ ગ્રહો પર પણ અસર પડે છે. એટલે સોનું કમરની નીચે જેમ કે પાયલ અથવા વિછીઓ એવી રીતે સોનું ધારણ કરવું નહીં. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.